નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ચોથું યુનિટ નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો. આ યુનિટની આજે આપણે 5મી એક્ટિવિટી ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 4 એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. ચલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 કહે છે રીડ ધ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યો વાંચો અને અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, અને ચાર્ટને સમજો અને ફિલિંગ ધ બ્લેન્ક્સ, અને ખાલી જગ્યા પૂરો. તો ચલો પહેલા એકાદું જે છે એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી ચાર્ટને સમજીને જે છે આપણે વાક્ય પૂરીશું. તો પહેલું વાક્ય છે ટાઇની ટોટ્સ જોઇન્સ ઇન ગરબા. જોઈન લખ્યું છે અહીંયા, ઓકે. અને પછી ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા એવું લખ્યું છે. યસ, ધે ડુ એવું લખ્યું છે. તો જ્યાં જ્યાં અંડરલાઈન કરેલ છે ત્યાં મેં રાઉન્ડ કર્યું છે. ચાર્ટમાં આપણને લખ્યું છે જોઈન, પછી ડુ જોઈન. તો આ શું, આ વોટ ઇઝ ધીસ, ये क्या है, આ શું છે? તો બાળકો આ કાંઈ નથી બીજું, આ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ પ્રમાણે અહીંયા આપણને જે વાક્ય આપ્યું છે તે વાક્યમાંથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, અને પ્રશ્ન વાક્ય બનાવ્યા પછી એને આપણે યસ અથવા નો ની અંદર જે છે જવાબ આપવાનો. ઓકે, તો પહેલા તો એક વસ્તુ યાદ હોવી જોઈએ આપણને કે ભાઈ સાદા વર્તમાન કાળની અંદર બે વસ્તુ આવે. શું? ડુ અને ડઝ. શું આવે? આવે એક ડુ અને બીજું આવે ડઝ. બરોબર. હવે સર ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય? તો પહેલા તો આઈ, વી, યુ અને ધેય હોય, અને બહુવચનમાં નામ હોય. ક્યાં વચનમાં? બહુવચનમાં નામ હોય ત્યારે ડુ વપરાય છે. ત્યારબાદ હી, શી, ઈટ, અને એક વચનમાં નામ હોય. કયા વચનમાં? એક વચનમાં નામ હોય ત્યારે જે છે ડઝ વપરાય છે. ઓકે, સાથે સાથે શું આવે? તો સાથે સાથે બીજી વસ્તુ આવે ક્રિયાપદ. ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે. એક V1 જે ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને બીજું V5 એટલે જે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ છે. તે નિયમોના આધારે જે છે આપણે આ ચાર્ટ જોઈને જે છે આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો ચાલો જોઈએ. બીજું છે વુમેન વિયર કુર્તા પાયજામા. જો વુમેન છે બહુવચન છે, WOMEN, તો એની સાથે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો વિયર, ડુ વિયર જે છે વાક્ય બને છે. તો વાક્ય બનશે ડુ વુમેન વિયર કુર્તા પાયજામા. તો જવાબ આવશે શું? નો. નો ધે ડોન્ટ. સર અહીંયા ધે કેમ થઈ ગયું? કારણ કે બહુવચન છે એટલા માટે. આગળ વધીએ. આગળ બીજું આપણને આપ્યું છે નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ. તો અહીંયા મીન્સ નામનો શબ્દ છે જેના બે ભાગ પડ્યા, ડઝ અને મીન. તો એ બે ભાગમાંથી જે છે આપણે વાક્ય બનાવવાનું કે ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ. બરોબર, ડઝ પહેલા આવશે, પછી નવરાત્રી મીન 9 નાઇટ્સ. તો યસ, ઇટ ડઝ. ઇટ સાથે શું આવે? ડઝ આવે. પછી છે ચોથું કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. નોઝ, નોઝ લખ્યું છે એટલે નોઝ ના બે ભાગ પડશે, ડઝ અને નો. તો વાક્યમાં પહેલા શું આવશે? પ્રશ્નમાં ડઝ. તો ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રી? તો જવાબ આવશે નો, શી ડઝન્ટ. જો યસ હોય તો યસ, શી ડઝ. આ પ્રકારે જવાબ આવશે. પછી પાંચમું કેતકી એન્ડ કવિતા. જો બે નામ થયા, બે નામ છે એટલે જો રાઇટ આવ્યું, રાઇટ્સ નું આવ્યું. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો રાઇટ નામના શબ્દોના બે ભાગ શું પડે? ડુ અને રાઇટ. બરોબર, ત્યાં ડઝ નામનો શબ્દ આવે નહીં. ડઝ નામનો શબ્દ ક્યાં આવે? કે જ્યારે નામ એક વચનમાં હોય અથવા ક્રિયાપદનું શું આપ્યું હોય? એસકેએસ વાળું રૂપ. અહીંયા એસકેએસ વાળું રૂપ આપેલું નથી, અહીંયા શું આપેલું છે આપણને? મૂળ રૂપ. ઓકે, તો ત્યાં ડુ અને રાઇટ આવ્યું. તો ડુ શબ્દ ક્યાં આવશે? પહેલા. કે ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર? ક્વેશ્ચન માર્ક. જવાબ શું આવશે? યસ, ધે. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ.
આગળ છઠ્ઠું કહે છે કવિતા goes to the market. goes શબ્દ લખ્યો છે તો બે ભાગ પડશે, does અને go. તો does શબ્દ પહેલા, does કવિતા go to the market? તો જવાબ જે હોય no she, તો no she doesn't. તો no હોય તો doesn't આવે, yes હોય તો does આવે. સાતમું છે people decorate the open ground. decorate, તો decorate જે ક્રિયાપદ છે એના બે ભાગ પડે છે, do અને decorate. ઓકે, તો do આવશે પહેલા. do people decorate એમનેમ બેઠું the open ground? તો જવાબ યસ છે, તો યસ સાથે શું આવે? do. નો હોત તો શું આવત? don't આવત. નો they don't, પણ યસ છે એટલે યસ they do. પછી the dancers ખાલી જગ્યા, તો આ ફોર્મ લખ્યું છે FORM. પેલા તો ડાન્સર્સ છે, બહુવચન છે, બહુવચન છે એટલે એનું ઈ નામ બેઠું આવશે, એનું ઈ ક્રિયાપદ એમનેમ આવશે, ફોર્મ. ફોર્મ અ સ્ક્વેર. ફોર્મ એટલે બનાવવું થાય, સ્ક્વેર એટલે ચોરસ, કે જે ડાન્સર્સ છે તે ચોરસ આકારમાં ગોઠવાઈ જાય છે. તો ફોર્મના બે ભાગ પડે છે, ડુ અને ફોર્મ. તો ડુ શબ્દ ક્યાં આવશે? પહેલા, કે ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. તો જવાબ શું છે આનો? તો જવાબ નો છે. તો ડુ નું નકાર શું થઈ જાય? ડુ નું નકાર થઈ જાય ડોન્ટ. નો they don't. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નવમું છે ધ ચોર્સ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. તો અહીંયા સિંગ્સ આપણને આપેલું છે, બેઠું લખી નાખ્યું. બીજું ચોર્સ, બરોબર, એક વચન નામ છે. સિંગ્સના બે ભાગ પડે છે, ડઝ અને સિંગ. તો ડઝ આવશે પહેલા. ડઝ ધ ચોર્સ સિંગ ફિલ્મ સોંગ્સ? તો અહીંયા નો આપ્યું છે. તો નો આપ્યું છે તો ડઝ નું શું થઈ જાય? ડઝ નું થઈ જાય ડઝન્ટ. નો ઇટ ડઝન્ટ. પછી છે મેન ટાઈ. મેન એટલે બહુવચન, ટાઈ, તો ટાઈ ના બે ભાગ પડે, ડુ અને ટાઈ. ટીઆઈ, ટાઈ એટલે બાંધવું. મેન ટાઈ ઓડન્ટ રાઉન્ડ એટ ધ વેસ્ટ. તો જવાબ શું આવશે? ડુ મેન ટાઈ ઓડન્ટ રાઉન્ડ ધ વેસ્ટ? યસ, યસ સાથે શું આવશે? ડુ બેઠું. નો હોત તો ત્યાં આપણે ડોન્ટ લખી નાખત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કયા પ્રમાણે સાદા વર્તમાન કાળ પ્રમાણે જે છે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની હતી, જે આપણે કરી નાખી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 5. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.